Hello friends, today we are going to learn Standard 9, Unit 8, A Day in the Life of an Indian Fighter Pilot. એટલે કે ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ એનો અભ્યાસ આપણે કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સી પ્રી ટાસ્ક. કે પહેલાં તો આપણે પ્રી ટાસ્ક જોઈએ. Recite and understand the message of the poem with the help of your teacher. કે અહીંયા પોએમ આપી છે, મેસેજ આપ્યો છે, એને તમારે તમારા શિક્ષકની મદદથી સમજવાનું છે. Due to brave hearts, brave souls, the brave and the bold, who brave the enemy and brave the cold, we attain freedom. એટલે કે બહાદુર લોકોના લીધે, એમના બહાદુર મનોબળના, મજબૂત મનોબળ અને મજબૂત હાર્ટના લીધે, કે તેઓ ગમે એવી પરિસ્થિતિમાં પણ, સોલ્જર છે એ ગમે એ પરિસ્થિતિમાં દુશ્મનો સામે લડ્યા અને આપણને આઝાદી અપાવી. વોટ શુડ વી ડુ ટુ રિટેન ધીસ ફ્રીડમ? રિટેન એટલે કે કીપ. આપણે આ આઝાદીને જાળવી રાખવા માટે શું કરી શકીએ? ટુ રિમેન ફ્રી શુડ બી અવર ગોલ. ટુ રિમેન ફ્રી કે આપણે સ્વતંત્ર જ રહીએ તેવો આપણો ધ્યેય હોવો જોઈએ. ફ્રી શુડ બી અવર સાઉલ. આપણી આત્મા છે એને પણ સ્વતંત્ર કરવી જોઈએ. ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ ડાઉટ કે આપણના મનમાં જે શંકાનો ભય હોવો છે એમાંથી મુક્ત થવું જોઈએ. ફ્રી ફ્રોમ રીલ ઓફ ડાઉટ એટલે કે આપણા મનમાંથી આપણને જે શંકાનો ને એનો ભય રહેલો હોય એને દૂર કરવો જોઈએ. ફ્રી ફ્રોમ રીલ ઓર રાઉટ. રાઉટ એટલે કે ડિફેટ, હાર. કે આપણા મનમાં આપણે કોઈ કાર્ય કરીએ તો આપણે એમ વિચારીએ કે ભાઈ મને હાર મળશે તો એવો જે ભય રહેલો હોય છે એને આપણે દૂર કરવો જોઈએ. ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ લોસ. પછી આપણે કોઈ કાર્ય કરીએ તો એની પાછળ આપણને કંઈક ગુમાવવાનો ને એવો આપણા મનમાં ભય રહેલો હોય તો એને પણ આપણે દૂર કરવો જોઈએ. ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ ઇફેક્ટ એન્ડ કોઝિસ કે આપણા મનમાંથી કે આપણે કોઈ કાર્ય કરીશું તો એમાંથી આપણે શું અસર થશે એ કાર્યની, કે શેના કારણે થશે, તો એ બધા જે ભય છે એને આપણે દૂર કરવાના છે. ફ્રી ટુ થેન્ક ઇચ વન હુ મેડ અસ ફ્રી એટલે કે આપણને આઝાદી અપાવી તે દરેક વ્યક્તિનો આપણે આભાર માનવો જોઈએ. ઇચ વન હુ ક્રિએટેડ હિસ્ટ્રી લેટ્સ રિમેમ્બર ઇચ વન કે એવા દરેક વ્યક્તિ કે જેમણે ઇતિહાસ રચ્યો છે, ચાલો આપણે તેમને યાદ કરી લઈએ. ઇચ વન હુ સેક્રિફાઈસ હિઝ બિંગ ટુ અટેન એન્ડ રિટર્ન અવર ફ્રીડમ કે એવા દરેક વ્યક્તિ કે જેમણે આપણને આઝાદી અપાવવા માટે પોતાનું બલિદાન આપ્યું છે એ દરેકને આપણે યાદ કરવા જોઈએ અને તેમને આભાર માનવો જોઈએ. ત્યાં છે નાઉ રાઇટ 5 સેન્ટેન્સીસ ટુ શો યોર રિસ્પેક્ટ એન્ડ ગ્રેટિટ્યુડ ફોર ધ સોલ્જર એટલે કે સૈનિકોને માન આપતા 5 વાક્યો આપણે ઇંગ્લિશમાં લખવાના છે. તો પહેલું વાક્ય તો આપણે એમ લખી શકીએ કે ધ સોલ્જર્સ આર ધ રિયલ હીરોઝ કે સૈનિકો છે એ સાચા હીરો છે. પછી બીજું વાક્ય આપણે લઈએ કે ધે આર ધ બ્રેવેસ્ટ મેન ઓન અર્થ કે તેઓ પૃથ્વી પરના સૌથી બહાદુર માણસો છે. તે પ્રોટેક્ટ અવર કન્ટ્રી તેઓ આપણા દેશનું રક્ષણ કરે છે. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેમ ધેટ વી સ્લીપ પીસફુલી એટ નાઇટ અને સૈનિકોના લીધે જ આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ છીએ.
They live away from their families so that we can live happily with our families. સૈનિકો છે એ આપણે ફેમિલી સાથે રહી શકીએ, આપણે આપણા કુટુંબીજનો સાથે રહી શકીએ એ માટે તેઓ પોતાના કુટુંબીજનોથી દૂર રહે છે. અ બિગ સેલ્યુટ ટુ ઈચ એન્ડ એવરી ઇન્ડિયન સોલ્જર. કે ભારતના દરેક સૈનિકોને એક મોટી સલામ છે. અહીંયા પ્રી ટાસ્કમાં બી આપ્યો છે. રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્ડિયન એરફોર્સ. કે ઇન્ડિયન એરફોર્સ છે એના જે શરૂઆતથી ઉપરથી નીચે સુધીના જે વ્યક્તિઓ આવે છે એમના વિશેના સ્ટ્રીપ આપ્યા છે. તો એમાં ફર્સ્ટ આવે છે એર ચીફ માર્શલ, પછી સેકન્ડ છે એર માર્શલ, ત્રીજા આવે એર વાઇસ માર્શલ, ચોથા છે એર કમાન્ડર, પાંચમા ગ્રુપ કેપ્ટન છે, છઠ્ઠા છે વિંગ કમાન્ડર, સાતમો છે સ્ક્વેડન લીડર, આઠમા છે ફાઇટ લેફ્ટનન્ટ અને નવમા છે ફ્લાઇંગ ઓફિસર. તો આ જે વ્યક્તિઓ આપ્યા છે એરફોર્સના એ પહેલાંથી નવમા ક્રમ સુધીના વ્યક્તિઓ છે. કે સૌથી પહેલાં કોણ આવે છે તો કે એર ચીફ માર્શલ, અને સૌથી છેલ્લે એ આવે છે ફ્લાઇંગ ઓફિસર. હવે આપણે યુનિટની શરૂઆત કરીશું. અહીંયા આપણને MiG-21નું ચિત્ર આપેલું છે. ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. કે ઠંડા ફેબ્રુઆરીના સવારના 5 વાગ્યા છે. વિંગ કમાન્ડર K.S. સુરેશ step into a staff car that will take him to an airbase of India's western sector. એ વિંગ કમાન્ડર K.S. સુરેશ છે એ સ્ટાફની ગાડીમાં બેસે છે કે જે તેમને ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ છે, હવાઈ મથક છે, ત્યાં એમને લઈ જશે. The black car passes through barrack type's house and stop at the Air Force security gate. કે કાળી ગાડી છે માં એ બેઠા પછી એ બેરેક જેવા મકાનો પાસેથી પસાર થઈ અને આ એરફોર્સ છે વાયુ સુરક્ષા એના ગેટ પર ઊભી રહે છે. A uniform guard recognized Suresh and salute him smartly. કે ત્યાં આગળ ગણવેશ પહેરેલો, યુનિફોર્મ પહેરેલો ચોકીદાર એ સુરેશને ઓળખે છે અને એમને રૂઆબથી સલામ કરે છે. Behind the gate stand MiG of IAF squadron, each under a different commander. આ ગેટની પાછળ IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેનાના સ્ક્વોડનના MIG ઊભા છે. અને દરેક સ્ક્વોડનને એક એક કમાન્ડર સંચાલન કરે છે. K.S. સુરેશ called as Cookie commands 321 squadron. કે આ K.S. સુરેશ છે કે જેઓને કુકી કહેવામાં આવે છે તે 321 એટલે કે 321 સ્ક્વોડનનું સંચાલન કરે છે. અહીંયા કમાન્ડ એટલે કે સંચાલન કરવું. At 5:20 AM, Cookie is in a flight planning room. સવારે 5:20 AM એટલે કે સવારનો સમય. સવારે 5:20 વાગે ને 20 કુકી છે એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં છે. ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે કે જ્યાં આગળ વિમાન ઉડાવવાનું આખું આયોજન થતું એ રૂમમાં છે. There are maps and identification chart on the walls
એ દિવાલો પર નકશાઓ અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ છે, એટલે કે બધા સ્થળને એવું બતાવતા એવા નકશા છે. Today's order for cookie is an airstrike at Batla, Punjab at 7 AM. કે કુકી માટે આજનો આદેશ હતો, આ કે સુરેશ છે એની માટે આજનો આદેશ હતો છે કે સવારે 7 વાગે પંજાબનું બાટલા ગામ છે એની પર હવાઈ હુમલો કરવાનો. He will lead a two-plan formation against enemy 7th Armored Brigade, 7th Armored Brigade of a hostile country. હોસ્ટાઇલ એટલે કે એનિમી, કે દુશ્મન દેશ છે. હોસ્ટાઇલ કન્ટ્રી એટલે કે દુશ્મન દેશ. એના 17મા આર્મર્ડ બ્રિગેડ સામે તેઓ 2 વિમાનના ફોર્મેશનનું સંચાલન કરશે. કે આપણો દુશ્મન દેશ છે એના 17મા આર્મર્ડ બ્રિગેડ છે એની સામે કુકી છે એ 2 વિમાનનું ગોઠવણીનું સંચાલન કરશે, ફોર્મેશન કરશે એટલે કે સંચાલન કરશે. ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ, કે આ કાર્ય એમને લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવ્યું છે. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, કે યુદ્ધકાલીન પરિસ્થિતિઓની તાલીમ શક્ય એટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી, અહીંયા TOO એટલે કે ખૂબ, વેરી એમ. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. આ દિવસે કુકી એટલા વ્યસ્ત છે કે તેઓ જોખમની ચિંતા કરતા નથી. He calls the meteorological officer to get the weather report. હવામાનની માહિતી મેળવવા માટે તેઓ હવામાનના અધિકારીઓનો સંપર્ક કરે છે. Thick clouds at 550 meters, visibility 5 kilometers. A haze at 400 meters. West wind at 15 km/h and slight air disturbance. તો હવામાન અધિકારી કહે છે કે 550 મીટર સુધી ગાઢા વાદળ છે અને 5 કિલોમીટર સુધી સ્પષ્ટ જોઈ શકાય તેવું હવામાન છે. 400 ફીટ ઊંચે જઈએ, 400 મીટર ઊંચે જઈએ ત્યાં આગળ ધુમ્મસ છે. હેઝ એટલે કે ધુમ્મસ છે અને 15 કિલોમીટરની ઝડપે ફૂંકાતો પવન એ થોડીક તોફાની હવા છે એમ કહે છે. અને કે ત્યાં થોડુંક હવાનું ડિસ્ટર્બન્સ થાય એટલે કે એવી તોફાની હવા છે. Now marker pens, rulers, protectors and compasses are waiting for him on a long wooden table. કે લાકડાના એક લાંબા ટેબલ ઉપર માર્કર પેન, ફૂટપટ્ટી, પ્રોટેક્ટર્સ એટલે કે કોણ માપક અને કંપાસીસ એટલે કે હોકાય યંત્ર, રૂલર્સ એટલે કે ફૂટપટ્ટીઓ થાય, પ્રોટેક્ટર્સ એટલે કોણ માપક અને કંપાસીસ એટલે કે હોકાય યંત્ર છે એ એની રાહ જોઈ રહ્યા છે. Cookie take out a map from the shelf and chalks out the path and speed of the plane.
કે કૂકી છે એ અભરાઈ ઉપરથી એક નકશો ઉતારે, સેલ્ફ એટલે કે અભરાઈ, એની પરથી એક નકશો લઈને વિમાનનો માર્ગ અને એની ગતિ નક્કી કરે છે કે પ્લેન છે એ કયા રસ્તે ચલાવવું અને એની સ્પીડ કેટલી રાખવી. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન, કે 1 કલાકમાં એ મિશનની યોજના તૈયાર થઈ જાય છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ ધ આર્મી ઓફિસર. પછી કૂકી છે એ બીજા ખંડમાં જાય છે અને લશ્કરી અધિકારી સાથે એની જે લક્ષ્ય છે, એનું ધ્યેય છે, એની ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર, કે સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી છે એ પણ ત્યાં હાજર છે. હી ઇઝ કૂકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ, કે આ બંડલ ત્યાગી છે તેઓ આ મિશનમાં કૂકીના વિંગમેન છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ, કે આ તાલીમ લેવાની એ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ નથી. ઓનલી 20 minutes આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ, કે એન્જિન શરૂ કરવાને માત્ર 20 મિનિટ બાકી છે. કૂકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન, કે કૂકી છે એ હેલ્મેટ પહેરે છે, ઓક્સિજન માસ્ક લે છે અને એમનો લીડ સેટ છે, એને લઈને સર્વિસિંગ સ્ટેશન છે ત્યાં જાય છે. There he examines firm, certifying that every part in the plane has been checked. અને વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે અને એનું પ્રમાણપત્ર આપે છે. વિમાનનો દરેક ભાગ છે એ ચેક કરેલો છે એવું પ્રમાણપત્ર આપતું ફોર્મ છે એ તપાસે છે. Then he walks around the plane to check for leaks, loose panel and pins. પછી વિમાનની ફરતે આંટો મારીને ચેક કરે છે કે ક્યાંય લીક નથી ને, કે પેનલ ઢીલી નથી અને પિન તો નથી ને, એ રીતની તપાસ કરે છે. There are none, so he climbs into his seats. એટલે કે બધું જ બરાબર હતું એટલે તેઓ તેમની સીટ ઉપર ચઢી જાય છે. કનેક્ટ ઇઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો, કે પોતાની સીટ ઉપર ચડી જાય છે એ પછી ઓક્સિજનનો પુરવઠો અને રેડિયો છે એને જોડે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ ધ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ એન્ડ ધેન બીકમ્સ લાઈવ, કે પછી આ કૂકી છે એ સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચી કાઢે છે અને એના પછી તૈયાર થાય છે. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of aircraft in less than a second. જો તેઓ દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલ્સરી ચેક બિફોર ટેક ઓફ, અને છેવટે ઉડતા પહેલાં એક છેલ્લી ફરજિયાત તપાસણી થાય છે. ઇટ ઇઝ કોલ્ડ ટેફલોવ, કે તેને ટેફલોવ કહેવામાં આવે છે. પ્લેન ઉડતા પહેલાં જે ચકાસણી કરવામાં આવે છે એને ટેફલોવ કહેવામાં આવે છે. ટેફલોવ ટ્રીમ, એર પ્રેશર, એર બ્રેક્સ, એલેરન,
ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. આ બધું ચેક કરવામાં આવે છે અને એને ટેફલ ઓફ કહેવામાં આવે છે. ક્યાં એનું ટૂંકું નામ છે. એર પ્રેશર છે, એર બ્રેક્સ છે, એલિયન ફ્લેપ્સ, ફ્રી ઇન્સ્ટ્રુમેન્ટ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. નાવ હી બિગિન્સ ટુ ટેક્સી. હવે તેઓ ચાલવાનું શરૂ કરે છે. ઓન ધ રનવે, વિંગમેન ત્યાગી joins him in another MiG-21. અને રનવે પર વિંગમેન ત્યાગી છે એક બીજા MiG-21 સાથે એમની સાથે જોડાય છે. which is સિંગલ સીટર ફાઇટર પ્લેન, કે જે ફક્ત એક બેઠકવાળું લડાકુ વિમાન છે. ટેક ઓફ પરમિશન રિસીવ, the two pilots accelerate the runway. કે ઉડવાની પરવાનગી મળી જતાં જ બંને પાયલટ છે એ રનવે પર ગતિ વધારે છે. એક્સિલરેટ એટલે કે ગતિ વધારવી. their wing tips are just some centimeters apart. કે એમના વિમાનની પાંખો છે એ ફક્ત થોડા સેન્ટીમીટર દૂર છે. they lift off at 360 km/h and soon climb up and get 950 km/h. કે તેઓ 360 km/h એટલે કે 1 કલાકમાં 360 કિલોમીટરની ઝડપે પ્લેન છે આ વિમાન છે એને ઉપર ચડાવે છે અને થોડી જ વારમાં વધુ ઊંચાઈએ જઈને તેઓ 950 km/h એટલે કે 1 કલાકના 950 કિલોમીટરની ઝડપે ઉડે છે. It is 6:45 AM, 15 minutes before the time on target. એ સવારના 6:45 વાગ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે લક્ષ્ય છે એની પર પહોંચવાની 15 મિનિટ પહેલાંનો સમય છે.